નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે સવારે અમદાવાદની ઝેબર, મહારાજા અગ્રેસન, ઝાયડસ તેમજ ગાંધીનગર કલોલની મળીને 19 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ત્યારે આ બાબત પોલીસને જાણ કરતા જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શાળાઓના ખૂણે ખૂણે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને આ તપાસમાં કંઈ જ વાંધાજનક મળી આવ્યું ન હતું। આ ધમકીને પગલે અમદાવાદ શહેરની મોટાભાગની શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ અમદાવાદની શાળાઓને મળેલી બોમ્બની ધમકી મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદ અને ગાંધીનગરની કુલ 18 સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળતા તમામ વાલીઓને જાણ કરવામાં આવી હતી, જે બાદ સલામતીના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને બપોરે 1:30 કલાકે બ્લાસ્ટ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ જગ્યાએથી કંઈ જ વાંધાજનક મળી આવ્યું ન હતું। ત્યારે પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઇમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા। અમદાવાદની જેટલી પણ સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે તે તમામ ધમકી મામલે અલગ અલગ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવશે। આપ જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ।